ભારતમાં અમે 30 વર્ષમાં આવો રેપ વિથ મર્ડર કેસ જોયો જ નથી. આ અત્યંત ઘૃણાસ્પદ બાબત છે અને આ શબ્દો છે જસ્ટિસ જેપી પારડીવાલના. તો ચાલો જાણીએ કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શું કહ્યું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. કોલકાતા રેપ વિથ મર્ડર કેસે સમગ્ર દેશને હચમચાવીને મૂકી દીધો છે. તેમાં પણ સૌથી વધુ ડોક્ટર મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. તે વચ્ચે આજે આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ જેબી પારડીવાલે જણાવ્યું કે આ કોલકાતા રેપ વિથ મર્ડર કેસે અમે ભારતમાં છેલ્લા 30 વર્ષમાં જોયો જ નથી. તેમજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસ અંતર્ગતના રિપોર્ટ મંગાવ્યા હતા. તો તેની સામે પશ્ચિમ બંગાળની પોલીસનો પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટ દ્વારા આ બંને રિપોર્ટની સરખામણી કરવામાં આવી તો કોર્ટને પશ્ચિમ બંગાળની પોલીસનો રિપોર્ટ શંકાસ્પદ લાગ્યો અને આ રિપોર્ટને લઈને અનેક સવાલો પણ ઊભા થયા. તેમજ સુનાવણી દરમિયાન સીજીઆઈ ચંદ્રચૂડે હડતાલ પર બેઠેલા ડોક્ટરોને વિનંતી કરી હતી કે તેઓ આ હડતાલ છોડી દે, કારણ કે દર્દીઓ તેમની રાહ જોઈને બેઠા છે અને તેમની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. તેમજ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળની સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તે સમયે તમામ સબૂતોનો નાશ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે જે રીતે સીબીઆઈ પશ્ચિમ બંગાળની સરકાર પર આક્ષેપ કરી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે મમતા બેનર્જીની સરકાર આ કેસને દબાવવા ઈચ્છતી હોય, જેથી તેમની સરકાર પર સવાલો ઊભા ન થાય. આપણે જણાવી દઈએ કે આ પહેલો એવો કેસ નથી જેનાથી પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા ન થયા. તેના પહેલાં પણ સંદેશ ખાલીન વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના તત્કાલીન નેતા એવા શાહજહાં શેખ સહિત અન્ય લોકો પર અનેક મહિલાઓએ વર્ષો સુધી જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. તેને લઈને તે વિસ્તારની અનેક મહિલાઓ મમતા બેનર્જીના વિરોધમાં મેદાને આવી પહોંચી હતી. તે સમયે પણ હાઈકોર્ટે આ મામલાને લઈને મમતા બેનર્જીની સરકારને ફટકાર લગાવી હતી. છતાંય પણ પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષામાં કોઈ પણ વધારો નહોતો કરવામાં આવ્યો. તો હવે જોવું રહ્યું કે મમતા બેનર્જી કોલકાતા રેપ વિથ મર્ડર કેસને સાહજિકતાથી ન લેતા ગંભીર રીતે સમજે છે કે કેમ. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.